2024નું વર્ષ તમે આ વિડીયો પ્લે કરતા હશો ત્યારે કદાચ પૂર્ણ થઈ ગયું હશે અથવા તો 2-3 કલાક 5-7 કલાક બાકી હશે. સામાન્ય રીતે કહેવાતા મોટિવેશનલ સ્પીકર્સ બધા એવી સુફિયાણી સલાહો તમને આપતા હશે ઇન્સ્ટાગ્રામ પર કે 2024માં થયું એ ભૂલી જવું, પરંતુ જો જવાબદાર નાગરિક ખુદને સમજો છો તો આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું અથવા તો હું તમને જે ઘટના વર્ણવી રહ્યો છું વર્ણવાનો છું એ ઘટના ભૂલતા નહીં. કેટલીક ઘટનાઓ એવી હોય ને કે ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ યાદ કરો ને તો ભવિષ્યમાં એ ઘટનાઓ થાય નહીં અથવા તો થતી હોય તો એને રોકવામાં મદદ કરે. ઘણા લાંબા સમય બાદ હું તમારી સમક્ષ રૂબરૂ થઈ રહ્યો છું ને અપેક્ષા રાખું છું કે રોજ હવે હું કેટલાક મુદ્દાઓ લઈને તમારી સમક્ષ સચોટ વાત કરવા માટે આવીશ. આમાં શું છે, પાછું યુટ્યુબમાં સાચી વાત કરવાની આદત લોકોને ભૂલાતી જાય છે, એટલે પ્રયાસ કરીશ કે સાચી વાતો તમારા સુધી હું પહોંચાડી દઉં, જે બાકી કેટલાક મિત્રો પહોંચાડવામાં સફળ થઈ રહ્યા નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરાજુ. 2024માં એવી કેટલીય ઘટનાઓ ઘટી જેણે સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા. 2024માં એવી કેટલીય ઘટનાઓ ઘટી ગઈ જેણે સરકારની તાનાશાહી, સરકારની નિષ્ફળતાઓને સરેઆમ ઉજાગર કરી. અને કેટલીક એવી ઘટનાઓ ઘટી જેણે સરકારના વહીવટને ઉજાગર કરતા આપણને સૌને શર્મસાર કરી દીધા. એની માટે જવાબદાર સરકાર છે, એની માટે જવાબદાર તમે પણ છો ને હું પણ છું. 2024 અને બહુ ધૂમ ધડાકા ફટાકડા ફોડી તમે 2025નું જે આ સ્વાગત કરવા હાલી નીકળ્યા છો ને, 2024માં આપણી દીકરીઓ, આપણી બહેનો પર એટલા અત્યાચાર થયા કે જેને ભૂલવાના નથી અને કદાચ એને રોકી શકાયા હોત. કદાચ તમારા મારા હાથની આ વાત પછીની હતી, પરંતુ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરતું હતું ને ક્યાં તાળીઓ પાડતું હતું એ ખબર નથી પડતી. એ ઘટના હોય તો સમજવા પાત્ર છે, બે ઘટના હોય તો હજી પણ સમજ્યા કે ગુનાઓ અવડા મોટા રાજ્યમાં ગુનાઓને ડામી દેવા, રોકી દેવા અથવા તો કોઈ વિકૃતની માનસિકતા પહેલેથી ખબર પડીને અટકાવી દેવી એ શક્ય નથી. પરંતુ સાહેબ એક એવી ઘટના દેખાડી દો કે જેમાં તમે એવો દાખલો બેસાડ્યો કે આવા વિકૃતોની છે ને, વિકૃતોના મનમાં વિચાર પણ ના આવે, પરંતુ નહીં કરો તમે. આવલા રાજકોટમાં અને બાકી જગ્યાએ લુખ્ખાઓ તમે 2-3 નાના પકડી લો અને પછી સરઘસ કાઢીને વાહવાહી મેળવી લો, પરંતુ તમારી એ તાકાત નથી કે તમે આવા નરાધમોને એવી સજા આપો અને એને સજા અપાવવા માટે એવી લડત લડો કે ગુજરાતના હરેક વ્યક્તિના કાનમાં અને આંખ સુધી એ દ્રશ્ય પહોંચી જાય કે આ રાજ્યમાં બહેનો દીકરીઓને જો કોઈએ અડપલા કર્યા, જો કોઈએ ચાળો કર્યો તો આવી સજા મળશે એવું તમે છાતી ઠોકીને આજે પણ કહી શકતા નથી. 20 વર્ષથી વધુથી તમારી સરકાર છે. હવે હું બોલીશ તો કદાચ નહીં ગમે તમને, કેટલાક એવા ભક્તો કોમેન્ટમાં શરૂ પણ પડી જશે, પરંતુ જો દોસ્ત યાદ રાખજો, ભરૂચ હોય, સુરત હોય, વલસાડ હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે આ રાજ્યનું કોઈ પણ શહેર હોય, જો ત્યાં તમારી અને મારી બહેનો કે દીકરીઓ સુરક્ષિત નથી ને તો 2025ના ફટાકડા ફોડી તાળીઓ પાડીને સ્વાગત કરવાના ભરખા પહેલા છોડી દો. આમ પણ આજકાલના મોડર્ન ટાઈમમાં તમને એ તો ખબર પડતી નથી કે આપણું નવું વર્ષ ક્યારે આવે છે. 1લી તારીખ આવી નથી ને વર્ષ બદલાણું નથી ને હરક પદુડા થઈને આપણે રોડ ઉપર નીકળી જઈએ. કેટલાક મોટા બાપની ઓલાદો 1-2 જણાને હિટ એન્ડ રનમાં ઉલાળીઓ ન કરી દે એનું તો ધ્યાન આપણાથી રખાતું નથી, પરંતુ સરકારને વાહવાહી લૂંટવામાં બહુ મજા આવે છે. હું આપને 4-5 ઘટના, જો આપને સ્ક્રીન પર આંકડા પણ દેખાડતો જ રહીશ. 2021માં શું થયું, 2022માં શું થયું, 2023માં કેટલા દુષ્કર્મના કેસ થયા, 2000થી વધુ છે દર વર્ષે. તમે સમજ્યા?
મારું ગણિત કાચું છે એટલે મહિનાનો આંક કાઢી લેજો. 2000થી વધુ દીકરીઓ પર દુષ્કર્મ અથવા તો દુષ્કર્મ જેવી ઘટનાઓ આ રાજ્યમાં દર વર્ષે છેલ્લા 3 વર્ષથી ઘટતી આવી છે. 2024ના આંકડા નથી મારી પાસે, પરંતુ તેમ છતાં આ રાજ્યમાં શાંતિ સ્થાપવા, અને તમે બહાર જાઓ પાછા, આ જ નેતાઓ બહારના રાજ્યમાં જઈને સુફિયાણી વાતો કરે છે, અથવા તો એવું કમ્પેર કરી દેશે કે ભાઈ ગુજરાતમાં તો 2000 જ છે, તમે યુપી ને બિહાર જુઓ, અરે ભાઈ 2000 નહીં, 2 પણ ન ચાલે. તમને 20-25 વર્ષથી અમથા થોડા સરકારમાં બેસાડી રાખ્યા કે તમે એવું કમ્પેર કરવા માંડો બિહારમાં આટલા છે ને યુપીમાં આટલા છે. 2 પણ ન ચાલે સાહેબ. અને જો એ તાકાત હોય ને તો કરી બતાવો. બીજી વાત છોડ દો, ચમરબંધીઓને છોડીશું નહીં. ચમરબંધીને પકડો તો ખરી ભાઈ, ચમરબંધીને છોડીશું નહીં. ગુજરાતની નિર્ભયા જેવો કાંડનું નામ આપી દીધું આપણે. એવી ભયંકર ઘટના ભરૂચમાં ઘટી ગઈ, અને એ વ્યક્તિ એ સિરિયલ કિલર નીકળ્યો પાછો. હવે જો તમે કદાચ એવું લોજિક આપી દો કે પહેલેથી તો કેમ ખબર પડે એક એક વ્યક્તિની પાછળ સરકાર અથવા તો પોલીસ કેવી રીતે ધ્યાન આપે, એ વાત તમારી બરોબર છે, પરંતુ તમે એવું તો કરી શકો ને કે એક ઘટના ઘટે અને એવો દાખલો બેસાડી દો કે બીજાને વિચાર પણ ન આવે, અને વિચાર આવે ને તો આમ થરથર કાપવો જોઈએ, પરંતુ એવું નહીં કરી શકો તમે. ત્યાં પાછો કાયદો આવશે ને કંઈક પાછું તમારું લોજિક આવશે. સરઘસ રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના સરઘસ કાઢવામાં કોઈ તમારા નીતિ નિયમ આડા નથી આવતા. જ્યારે આ બધા આરોપીઓ લંગડા ચાલે છે એટલે કે ગુજરાતની જનતા મૂર્ખ નથી કે એમને ખબર નથી પડતી કે તમે કેવી સેવા કરો છો. કરો, એમાં ના નથી, કરવી જ જોઈએ. આવા લુખ્ખાઓને પાડી જ દેવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ આવા નરાધમોને પણ પાડી દેવા જોઈએ. તમે સમજ્યા ને? પાડ્યા હશે તમે, એમાં કોઈ પણ. કહેવાનો મતલબ એ છે કે જો સુરક્ષિત ગુજરાતની આપણે વાત કરતા હોય, અને એ સુરક્ષિત ગુજરાતમાં જો કોઈ દીકરી રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી હોય ને એની સાથે દુષ્કર્મ થઈ જાય તો શરમ આવવી જોઈએ. અને પત્રકાર તરીકે હું 12-15 વર્ષથી રાડો નાખું છું, હું નહીં, આખો પત્રકાર સમૂહ રાડો નાખે છે, પરંતુ કોઈ ફરક આવ્યો હોય તો દેખાડી દો. કહેવાનો મારો ભાવાર્થ એટલો છે, કહેવાનો મારો મતલબ એટલો છે કે સાહેબ, ગુજરાતમાં જો સુરક્ષા છે એવી વાતો કરીએ, બહારથી આવતા મહેમાનો, ગુજરાતમાં બહુ સારું, ગરબા 2-2 વાગ્યા સુધી રમાય, પરંતુ એ મહેમાનોને ખબર છે કે ક્યાંક ખૂણે ખાંચરે દીકરીઓ પર દુષ્કર્મ થાય છે? શું એ મહેમાનોને ખબર છે કે હજુ સુરક્ષાની જે વાતો કરીએ છીએ ત્યાં ક્યાંક સુરક્ષામાં હજુ પણ ક્યાંક છીંડા છે? ગુજરાતને સુરક્ષિત કરવા માટેની આ મારી બળતરા છે, આ યાદ રાખજો. આ કઈ સીધા સવાલ ઉઠાવી દેવાનો, રાડો નાખી દેવાનો કોઈ રસ છે નહીં કોઈને. પરંતુ જો તમે હકીકતમાં સુધારવા માંગતા હોય તો હું હજુ પણ તમને કહું છું કે એવો દાખલો બેસાડો, એવી સજા કરાવડાવો, એવો મેથી પાક જાહેરમાં આવા નરાધમોને લાવો. અરે સાહેબ, શરમ આવવી જોઈએ. 71 વર્ષના દાદી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે, બોલો, ભરૂચમાં. 71 વર્ષના દાદી સાથે. કદાચ કેસ ટેકનિકલ હોઈ શકે, જામીન પર છૂટ્યો અને ફરી આરોપીએ હિંમત કરી. આપ સમજો, આ ગંભીરતા સમજો. 71 વર્ષના દાદી સાથે અડપલા એમના ઝૂંપડામાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું. એ દાદીએ ફરિયાદ કરી, આરોપી ઝડપાઈ ગયો, જામીન પર છૂટ્યો અને ફરી એ જ દાદી સાથે દુષ્કર્મ આચર્યું. હવે એની હિંમત ક્યાંથી આવી આટલી? અને આવી હિંમત ક્યારે થઈ કે જ્યારે તમે એવી કોઈ સજા એમને કરવામાં નિષ્ફળ રહ્યા. ભાઈલી હોય, ભરૂચ હોય, બધી જ જગ્યાએ. અને ભરૂચમાં તો હદ થઈ ગઈ સાહેબ. દિલ્હીમાં જે થયું એ હજુ પણ કોઈ નિર્ભયા કાંડ બોલે તો એ ભૂતકાળ નથી યાદ આવી જતો. ભરૂચમાં એક નાની એવી સગીરા પર એક નરાધમ આટલું મોટું કૃત્ય કરી જાય, દુષ્કૃત્ય કરી જાય, દુષ્કર્મ કરી જાય, અને આપણે એવો દાખલો ન બેસાડી શકીએ કે ગુજરાતમાં નહીં ચાલે? બહારના મંત્રી આવીને મદદની માંગ કરી જાય. અરે શરમ છે. શું તમારામાં એવી તાકાત નથી કે આવા નરાધમોને એવી સજા ફટકારો, એવા રોડ માપતા કરી દો કે બીજી વખત આવી કોઈ હિંમત જ ન કરવો જોઈએ? પરંતુ નહીં થાય. ત્યાં તમને નિયમ આડા આવશે. ધારાસભ્યોને ખરીદવામાં ક્યાંય કોઈ નિયમ આડા આવે છે? નહીં આવે. સરકાર પાડવામાં કોઈ નિયમ આડા આવ્યા? દેશમાં ઘણી બધી જગ્યાએ જોયું, આવ્યા? નહીં આવે. પરંતુ આવી જગ્યાએ નીતિ નિયમ અને કાનૂન ને બધી સુફિયાણી વાતો તમે સાંભળશો.
હું એમ નથી કહેતો તો કે તમે આરબ કન્ટ્રીમાં જે નિર્દય રીતે સજા આપે છે એવી આપી દો. અને કદાચ આ વિડીયોની કમેન્ટમાં વાંચજો સાહેબ, જો લોકો સુધી આ વિડીયો પહોંચી જશે ને લોકો કમેન્ટ કરશે તો કદાચ એવું લખેલું પણ આવશે. પરંતુ નિયમમાં રહીને આપણે સજા કરવાની છે, તો નિયમમાં રહીને પણ કંઈક તો એવો ઉપાય હશે કે ગુજરાતની જનતાને, ગુજરાતની દીકરીઓને, બહેનોને તમારા પર એટલો સંપૂર્ણ ભરોસો આવી જાય કે આ ગુજરાતમાં રાતના 2 વાગે પણ મારી દીકરી કે મારી બહેન નીકળે ને કોઈ માયકાલાલની હિંમત નથી કે એની ઉપર આંખ ઉઠાવીને જોઈ શકે. શહેરોમાં સુરક્ષા મળશે, ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષાનું શું? મોટા ભાગના કિસ્સાઓ જે બન્યા એ ગ્રામ્ય વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં બન્યા હશે. ત્યાં પણ કરો કંઈક. શહેરમાં બધું લોકોને દેખાય એવું જાકમજોળ કરી નાખવાની, લાઈટો ખડકલા કરી દેવાના, ફ્લાવર શો કરે. અરે બધું કરો ભાઈ, કોણ ના પાડે છે? પરંતુ જ્યાં જેટલી જરૂરિયાત છે એ તો પૂરી પાડો. હું હજી પણ આપને કહું છું ને નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું 2 હાથ જોડીને, સાયકોલોજીકલી આપણે સૌ નવી વાત આવે એટલે જૂની વાત ભૂલી જવાની આદત ધરાવીએ છીએ. પરંતુ આ વાતો હું એટલા માટે ફરીને આપને યાદ કરાવું છું કે જો આ યાદ રહેશે ને તો કંઈક નવું થશે, તો તમે સવાલ પૂછતા થશો. અને જો આ ઘટનાઓ, જો લિસ્ટમાં હું તમને દેખાડું છું કે આ કેટલી 2024ની ગંભીર દુષ્કર્મની ઘટનાઓ, આ ઘટનાઓ વાંચ્યા બાદ પણ જો તમારું જમીર અને માનવતા નથી ઉઠતી ને તો હું અત્યારે કહું છું વિડીયો બંધ કરો અને રીલો જોવા મળો. તમે એ જુઓ, ખાખા ખીખી જોયા કરો. પણ જો આ વિડીયો જોયા બાદ અને સાંભળ્યા બાદ તમારું જમીર ઉઠે, તમારી માનવતા હજી પણ કાયમ રહે, તો યાદ રાખજો ને સવાલ પૂછજો. અને કમેન્ટમાં સવાલ પૂછી લો. આપણે તો એ જ જોવે છે કે ભાઈ તમારા સવાલ ત્યાં સુધી પહોંચે, સરકારને થાય કે અમે આંધળા બેરા નથી, અમને ખબર પડે છે, અમે યાદ રાખીશું, અમે સવાલ પૂછીશું. આવતીકાલે ફરી મળીશું. અને તમને જો વિડીયો ઠેકાણાનો લાગે તો શેર કરજો. જો તમને એમ લાગે કે આ ભાઈ કંઈક 2 વાત સાચી બોલ્યા તો શેર કરવાનો, બાકી તો તમને રીલ જોવામાં કોઈ ના પાડવાનું નથી. તમને વિડીયો કદાચ નહીં જોવો, નીચે ગંદી કમેન્ટ લખીને ડિસલાઇક કરી દેશો તો હું કંઈ કહેવા આવવાનો નથી. આ તમારા હકની, મારા હકની વાત છે. હું એક ગુજરાતી છું. તમને જો ગુજરાતીનો ગર્વ હોય તો વિડીયો શેર કરી દેજો, લાઈક કરજો, બાકી કોઈ વાંધો છે નહીં કરો તો પણ વાંધો નથી. ગુજરાત તક જોજો, એમાં આવા જ વિડીયો, આવા જ સવાલો અમે ઉઠાવીએ છીએ. અને તમને ક્યાંય એવું લાગે કે આ મુદ્દો સાહેબ હજી નથી ઉઠાવ્યો તો કમેન્ટમાં લખજો. હું ખાતરીપૂર્વક કહું છું, જો તમે આપેલા વિષય પર અમને યોગ્ય લાગશે, અમને યોગ્ય માહિતી મળી જશે તો અમે એના પર વિડીયો બનાવીશું. આ નિષ્કર્ષમાં એ મુદ્દાને હું લઈશ. આ હું તમને મારા વિડીયોમાં, મારા શબ્દોથી હું તમને વિશ્વાસ અપાવું છું. આવતીકાલે ફરી નિષ્કર્ષમાં મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.